નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્રના ત્રીજા દિવસે આજે પ્રશ્નોત્તરીથી શરૂ થયેલી કામગીરી સંતોષકારક રીતે ચાલી હતી. અધ્યક્ષ રમણલાલ વોરાએ બોલાવેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નલિયા કેસની ન્યાયિક તપાસની ખાતરી આપતા વિપક્ષનો મુદ્દો અને માંગણી સચવાઈ ગયા હતા. અધ્યક્ષની ચેમ્બરમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી અને વિપક્ષ તરફથી શંકરસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત અને શક્તિસિંહ ગોહિલ હાજર હતા. આજે ગૃહમાં નશાબંધી કાયદો સખત કરતા સુધારા માટેનો ખરડો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો, જેના ઉપર ચર્ચા ચાલી રહી છે. દારૂ સહિતનો નશો કરવા બદલ સજાની જોગવાઈ સૌથી કડક પોતે કરી હોવાનો દાવો રૂપાણી સરકારે કર્યો હતો, જ્યારે વિપક્ષનો આરોપ હતો કે દારૂબંધી સૌથી વધુ હળવી તો ભાજપ સરકારે કરી છે. મહાગુજરાતની ઐતિહાસિક લડતના પ્રણેતા અને પૂર્વ સાંસદ સ્વર્ગીય ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 126મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમના મંત્રીમંડળે વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંત્રીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓએ ઇન્દુ ચાચાના તૈલચિત્રને આદરાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની આજે મળેલી બેઠકે દેશમાં સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા વધારી બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. હાલની 20,000 મેગાવોટની ક્ષમતા 40,000 કરવાની બાબતને મંત્રીમંડળે મંજૂરી આપી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલ પત્રકારોને જણાવ્યું હતું કે આ ઉપરાંત દેશમાં વધારાના 50 સોલાર પાવર પાર્ક ઉભા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. નેપાળમાં જળવિદ્યુત પ્રોજેક્ટ અરુણ 3ને પણ મંજૂરી આપવામાં આવી હતી, જેના થકી 100 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ ઉપરાંત ભારત પોલેન્ડ વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગ સાધવા અંગે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગરિક ઉડ્ડયન સર્વિસ સિક્યોરિટી બાબતે સહકાર સાધવા બાબતે પણ મંજૂરી અપાઈ હતી. ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગનો ચોથો તબક્કો કાલે છે, જેમાં 12 જિલ્લામાં ફેલાયેલી 53 વિધાનસભા બેઠક ઉપર મતદાન યોજાશે. કુલ 680 ઉમેદવારો જ્યાં મેદાનમાં છે, તે 53 પૈકી 24 બેઠક સપાએ ગઈ ચૂંટણીમાં જીતી હતી. રાયબરેલી, અલ્હાબાદ, બુંદેલખંડ, ઝાંસી તથા ફતેહપુર જેવા જિલ્લા એક યા બીજા કારણોસર જાણીતા છે. તમામ 53 બેઠક ઉપર ત્રિકોણીયો જંગ હોવાથી હાર જીતનો ફેંસલો મત વિભાજન વડે થાય તેવું જાણકારો માને છે. તમામ તબક્કાની મતગણતરી 11મી માર્ચે યોજાશે. નિર્ભય બની સૌ મતદાન કરી શકે તે માટે બંદોબસ્ત સજ્જડ ગોઠવાયો છે. ચૂંટણી કર્મચારીઓ ગામડે ગામડે પહોંચી બૂથ સ્થાપિત કરી રહ્યા છે. ₹1000ની ચલણી નોટ નવેસરથી બહાર પાડવાની કોઈ યોજના નથી તેવી ચોખવટ આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસ તરફથી બહાર પડાઈ છે. તેમણે કહ્યું છે કે ₹500 અને તેનાથી નાની રકમની નોટ વધુ જથ્થામાં બહાર પાડવાની સરકારની યોજના છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે એટીએમમાં રોકડ પૂરતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. બજારમાં જેટલું ચલણ ફરે છે તેનો પ્રવાહ ઉપર રિઝર્વ બેંક ચાંપતી નજર રાખી રહી હોવાનું તેમણે કહ્યું હતું. સુરેન્દ્રનગરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં મેઘાણી કોર્નર શરૂ કરી તેમાં 75 જેટલા તેમના લોકપ્રિય પુસ્તકો મૂકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં હાલાર, સોરઠ, કાઠિયાવાડ અને ગોહિલવાડના ગામડામાં ધરબાયેલું લોકસાહિત્ય શોધી કાઢી તેને ગ્રંથસ્થ કરનાર મેઘાણી માટે આ ઉત્તમ અંજલિ ગણાય. લોક સાહિત્યકાર તરીકે જાણીતા ઝવેરચંદ અચ્છા પત્રકાર હતા અને ફૂલ છાબના તંત્રી રહી ચૂકેલા તે બહુ ઓછા લોકો જાણે છે. મેઘાણીની ઉત્તમ રચનાઓ વાંચન માટે હર કોઈને સુલભ હોય તેવી આ વ્યવસ્થા ખુલ્લી મૂકવા માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીનભાઈ હાજર હતા, તો જિલ્લા પોલીસ વડા દીપક મેઘાણીએ આવો કોર્નર શરૂ કરવામાં રસ લીધો હતો. સ્વચ્છ ભારત અભિયાનથી શહેરો તો સ્વચ્છ બની રહ્યા છે, પરંતુ અંતરિયાળ ગામડાઓમાં પણ આ અભિયાનથી જાગૃતિ આવી છે. ડાંગ જિલ્લાનું ચીચીના ગાવઠા ગામ આજે ક્લીન વિલેજ તરીકે ઓળખાઈ રહ્યું છે. અહીં 89 કુટુંબોને ઘરે ઘરે શૌચાલયો બનાવી અપાયા છે, તો સાથે જ ગામમાં સોલાર સિસ્ટમથી પીવાનું પાણી આપવામાં આવે છે. આ ગામમાં કોઢવાડિયા જાતિના 201 કુટુંબો વસવાટ કરે છે, જેમનો મુખ્ય વ્યવસાય ટોપલા અને સુપડા બનાવવાનો છે. દક્ષિણ વન વિભાગ અને આગાખાન સંસ્થાના સહયોગમાં ગામમાં સુવિધા વધી છે. ગામની 2-3 મહિલાઓએ પહેલા ગામમાં સફાઈ શરૂ કરી હતી, હવે સૌ કોઈ સ્વયં સ્વચ્છતા તરફ વળ્યા છે. આગામી માર્ચ મહિનાથી શાળાઓમાં પરીક્ષાનો સમય શરૂ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલા ડરને દૂર કરવા માટે અમરેલીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. લેખક અને વક્તા જય વસાવડાએ વિદ્યાર્થીઓના પરીક્ષાના ભયને ભગાડવા માટે અમરેલી વક્તવ્ય આપ્યું હતું. પરીક્ષા એ જીવન નથી, પરંતુ જીવન એ પરીક્ષા છે. આ વિષયની સમજ આપતા પરીક્ષાના ડરને દૂર કરવા જય વસાવડાએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
કાર્યક્રમમાં અમરેલીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વાપીના મુસ્કાન ગ્રુપે છેલ્લા 2 વર્ષથી સ્લમ એરિયામાં રહેતી મહિલાઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. આ મહિલાઓની પરીક્ષા લેવાઈ હતી. આ ગ્રુપ ઘરે ઘરે જઈને અશિક્ષિત મહિલાઓને શિક્ષણ આપે છે, જેમાં મોટા ભાગે 32 થી 55 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે. આ ગ્રુપના પ્રયત્નોથી સ્લમ વિસ્તારની અભણ મહિલાઓ ધોરણ 3 સુધીનો અભ્યાસ કરી ચૂકી છે અને તેની પરીક્ષા પણ આપી હતી. 25 મહિલાઓએ 4 વિષય પર્યાવરણ, ગણિત, કમ્પ્યુટર અને હિન્દીની પરીક્ષા આપી હતી. નેશનલ ઓપન સ્કૂલ મારફતે તેમની પરીક્ષાનું આયોજન થયું હતું. મુસ્કાન ગ્રુપ સ્વખર્ચે જ આ અભિયાન ચલાવી રહ્યું છે. અત્યારે 86 જેટલી મહિલાઓને શિક્ષણ આપવાનું કામ ચાલે છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.